આ બાઈક ને એવું તો શું થયું, બે જણા પકડી રહ્યા હતા. તો જય માતાજી મિત્રો, હવારમાં વહેલા ઉઠીને જોઉં છું તો જોરદાર મીટિંગ જમી હતી. મીટિંગમાં ભાગ લઈને પછી આવી જઈએ છીએ અમે 3 જણા રોડ ઉપર, કારણ કે બનાવવાના હતા અમારે યુટ્યુબમાં મેકવા માટે વિડીયો. ત્યાર પછી વિડીયો બનાવી દઈએ છીએ, નાઈ ધોઈને તૈયાર થઈને અમે બધા લોકો ઉપડી જઈએ છીએ ઊંઝા જવા માટે, અને લઈ લઈએ છીએ ઊંઝામાં સસ્તી એન્ટ્રી. ઊંઝામાં સસ્તી એન્ટ્રી લીધા પછી અમે આવી જઈએ છીએ ઊંઝાની ફેમસ જગ્યા એવી જીમખોનામાં, અને આ જગ્યાએ પતંગ અને દોરી માટેની ફેમસ જગ્યા છે. અને ઉત્તરાયણના રશિયાઓ કોણ કોણ ઊંઝા જીમખોનામાં દોરી પકડવા અને પતંગ લેવા આવે છે તે કમેન્ટમાં જરૂરથી કહેજો. ત્યાર પછી અમે બધા લોકો દુકાને ફરી જોવા માંડે છે દોરી અને પતંગો, અને દોરી અને પતંગોના ભાવ જેટલા મોંઘા હતા તે વાત જ છોડો. પતંગ અને દોરીની ખરીદી કરતા કરતા અમને લોકોને લાગી જાય છે ભૂખ, એટલે અમે લોકો આવી જઈએ છીએ ઊંઝા બજાર સમિતિ ભોજનાલયમાં, અને અહીંનો જમવાનો સ્વાદ એટલે એક નંબર સ્વાદ હોય છે. ત્યાર પછી જમીને પાછા આવી જઈએ છીએ આપણા જીમખોનામાં, અને મળી જાય છે આપણને આપણા મિત્રો. ઘણી બધી દુકાનો ફરીને પછી અમે લઈ લઈએ છીએ શિવમ સુરતી માંજા. દોરી તો લઈ લીધી, પણ એને ચેક તો કરવી પડે કે કાપે છે કે નહીં કાપતી. એટલે આપણે દુકાન વાળાની પતંગ લઈને પછી અમે ઉડાડવા માંડીએ છીએ પતંગ. ત્યાર પછી દોરી ચેક કરીને પાછા અમે નીકળી જઈએ છીએ પતંગની શોધમાં. ફાઇનલી પતંગને દોરી લઈ લઈએ છીએ અને બાઇકમાં લઈને આવી જઈએ છીએ અમારા ઘર સાઈડ. ઘરે પહોંચતાની સાથે પાછા અમે પહોંચી જઈએ છીએ અમારા ગામમાં, કારણ કે કપાવવાના હતા આપણે વાળ. ત્યાર પછી આપણે સંજયભાઈની દુકાને આવીને વાળ કપાઈ લઈએ છીએ.